જોઈ શકો છો દર્શક મિત્રો, વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે। બાપા જય સંતોષીનગરના રાજા તમારી પાછળ તમે જોઈ શકો છો કે જય સંતોષીનગરના રાજા બેઠેલા છે। અને આ જય સંતોષીનગરના વિસ્તારનું એક ગ્રાઉન્ડ છે। એ ગ્રાઉન્ડની અંદર વારંવાર અરજી આલવા પછી એ લોકોએ 6 ડબ્બા મૂકેલ હતા અને 6 ડબ્બા લગભગ મહિનો, 1.5 મહિનો, 2 મહિના જેવું થયું એ રેનોવેશનના બહાનાથી લઈ ગયા છે અને એ ડબ્બા પાછા નથી આવેલ। અને એ ડબ્બા નથી આવેલ એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવીને એ લોકો પાસે લઈ જઈને એ લોકોને બતાવેલ કે અહીં આગળ બાપાની સ્થાપના કરવાની છે, બાપાને બેસાડવાના છે, તોય અહીં આગળ કોઈ કામગીરી કરવામાં આવી નથી। અને કોર્પોરેશનના માણસો વારવા માટે આવે છે તો માત્ર આઈને ચક્કર મારીને જતા રહે છે। તો ગવર્મેન્ટ તમને સેલેરી શું કરવા આલે છે કે વિસ્તારનું કામ કરો, વિસ્તારનું કંઈક સારું કામ કરો। તમને લોકોને પ્રમુખ બનાવ્યા, કોર્પોરેટર બનાવ્યા, બધાને પોતપોતાની એક પદવી આલી છે, તો તમે વીઆઈપી લોકોને ત્યાં વહેલું કામ કરો ને વીઆઈપી લોકોને ત્યાં તમે વહેલા જાઓ। એવી રીતે કે આ જય સંતોષીનગરનું ગ્રાઉન્ડ છે, એ ગ્રાઉન્ડ સમસ્ત વિસ્તારનું છે। 700 ઘરની અહીં આગળ વસ્તી આવેલી છે અને 700 ઘરનું આ ગ્રાઉન્ડ છે। તો એ 700 ઘરની અંદર આ રીતની નિસ્માર હાલત છે। આ રીતના બાપા આ જ ગ્રાઉન્ડની અંદર બાપા બેઠેલા છે અને આવનારી પબ્લિક જોઈ રહી છે કે આ ખોટું થઈ રહ્યું છે। જે લોકો કચરો નાખે છે, અહીં આગળ કચરો નાખવાની કોઈ સુવિધા મૂકેલ નથી, તો પછી પબ્લિક કઈ નાખશે? પણ નાખશે તો અરજી આલીશું તો તમે સાફ તો કરી આલશો કે નહીં? એ તમારામાં આવતું નથી। તમે ના આવતું હોય તો ના કહી દો, તમે અમારો ફોન ના ઉચકો, અમે ફોન કરીએ તો તમે જવાબ ના આલો, તો અમારે શું સમજવાનું? આ વિડીયો માત્ર ને માત્ર એટલા માટે જ બનાવેલો છે કે આવનારી પબ્લિકને ખબર પડે કે આ કેટલી બધી ઘોર બેદરકારી છે। આની અંદર બીમારી ફાટશે, કોલેરા થશે અને અહીં નાના છોકરાઓને કંઈક રોગચાળો ફાટશે અને કશું થશે તો એનો જવાબદાર કોણ? આ ગંભીરા બ્રિજ અવડે તૂટ્યો અને એની અંદર જે લોકોના જીવ ગયા એ બહુ નાની વાત નહીં, એ બહુ મોટી વાત છે। ના આટલા મોટા વિસ્તારની અંદર જો કદાચ આ જ રીતની પોઝિશન રહેશે તો આવનારા સમયગાળાની અંદર અહીંથી એક બીમારી, એક રોગચાળો ફાટવાનો એક ચાન્સ, ગોલ્ડન ચાન્સ રહેશે। અને આ વડોદરા મહાનગરપાલિકાની ઘોર બેદરકારી છે કે જે વારંવાર રજૂઆત કરવા, કમ્પ્લેન કરી, ઓનલાઈન કમ્પ્લેન કરી, વારંવાર રજૂઆત કરી છે, કોઈ ધ્યાન પર લીધું નહીં, એટલે ધ્યાન દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આ વિડીયો માત્ર ને માત્ર એટલે જ બનાવવાનો છે કે તમે જોઈ શકો છો કે પાછળ જય સંતોષીનગરના રાજા બાપા બેઠેલા છે અને અહીંની આ વિસ્તારની આ પોઝિશન છે। આપ લાઈવમાં જોઈ શકો છો દર્શક મિત્રો। અને વધારેમાં વધારે આ વિડીયો શેર કરો તો ખબર પડે પબ્લિકને કે કેટલી બધી ઘોર બેદરકારી છે। હવે આપણે શું કરવું જોઈએ? જાગૃત થવું જોઈએ। વોટ લેવા બધા આવે છે, કામ કરવા કોઈ આવતા નહીં। પ્રશ્નો, અમારા પ્રશ્નોનો અમે તમને વોટ આલીને લાયા છે, તમે અમારા વિસ્તારના કોર્પોરેટર, પ્રમુખ બનેલા છે, તમારી જવાબદારી નહીં બનતી? તમને અરજી ના આલી હોય, તમને ના કીધું હોય અને ડાયરેક્ટ અમે તમારી થ્રુ આ કમ્પ્લેન કરી રહ્યા હોય તો બરાબર છે, પણ વારંવાર રજૂઆત કરી છે, વારંવાર કમ્પ્લેન કરી છે, તોય અમારી વાતનું સોલ્યુશન નહીં આવ્યું। આપ જોઈ શકો છો પાછળ બાપા બેઠેલા છે, હવા ગંદવાડાની અંદર બાપા બેઠેલા છે। વધારેમાં વધારે મારો વિડીયો શેર કરો અને ઠેક ઉપર સુધી પહોંચાડો, ખબર પડે કે આ કેટલી બધી ઘોર બેદરકારી ગવર્મેન્ટની બી છે અને અધિકારીઓની બી છે। એમની પાસે આ નહીં, પેલું નહીં, આ નહીં, પેલું નહીં, એવી રીતે બહાના બતાવ્યા કરે છે। એમનો પ્રોબ્લેમ છે કે અમારો પ્રોબ્લેમ છે? તમે બધા કહો, કોમેન્ટ કરો દર્શક મિત્રો। ઓમ નમો નારાયણ, જય માતાજી।